આજે બાઈ કેવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે કે શિયાળામાં જો તમે ખાશો તો તમને શરદી ઉધરસ તાવ ક્યારેય નહીં થાય. ચાલો જોઈ લઈએ. ચલો ભાઈ, બા ટેસ્ટ કરી રહી છે. બાસુ કે હા દે, બાસુ દે, ઠંડુ થવા દે ને તું મારું મોઢું સળગી જશે. જેમ દે. કેવું બન્યો? મસ્ત બન્યો ને? મસ્ત. ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે હેલ્ધી તો છે જ બટ ટેસ્ટમાં પણ બેસ્ટ છે. જો સવારે કે સાંજે 1 થી 2 ચમચી ખાઈ લેશો તો ઉધરસ તો બિલકુલ નહીં જ આવે આનાથી. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલા બા ગોળને કટ કરી રહ્યા છે. આ ગોળ એકદમ તમારે ઝીણો કટ કરવાનો છે. તમે જોઈ શકો છો એકદમ ઝીણો કટ કરી રહ્યા છે. અને જે મોટા ટુકડાઓમાં કટ થયો તો એ બાએ પાછો એડ કરી દીધો. બાએ ફાઇનલી ગોળ સુધારી લીધો છે. તો આ જે ગોળ છે અડધી વાટકી કરતાં પણ ઓછો, મતલબ કે પા વાટકી જેટલો લેવાનો. અને ત્યાર પછી અડધી વાટકી જેટલો બાજરીનો લોટ લીધો. હું 1 વાટકી જેટલો લોટ લાવી હતી, એમાંથી બાએ અડધી વાટકી જેટલો લોટ લીધો બાજરીનો. અને હાથ વડે સારી રીતે આને મસળવાનો છે કે જેથી બાજરીનો લોટ અને ગોળ બંને એક સાથે સારી રીતે ભળી જાય અને ગોળ ઝડપથી ઓગળી જાય. એટલા માટે હાથ વડે થોડું પ્રેસ કરીશું કે જેથી બંને સારી રીતે મિક્સ થઈ જાય. આ જે રેસીપી છે 2 થી 3 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. બાએ આની અંદર થોડોક ફરીથી લોટ એડ કર્યો છે, બટ અડધી વાટકી જેટલો ટોટલ થયો છે. તમે જોઈ શકો છો કે આની અડધી સપાટી થઈ છે લોટની. અને જે લોટ છે સારી રીતે મસળી લીધો. હવે ગેસ એ ઓન કરી રહ્યા છે અને ત્યાર પછી ફાસ્ટ ફ્લેમ ઉપર શરૂઆતમાં તમારે લોટને આ રીતે શેકવાનો છે. જે શરૂઆતમાં છે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું. એવું લાગે કે થોડોક ગોળ પીગળવા લાગ્યો છે અને લોટ શેકાવા લાગ્યો છે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી. આના પછી ફ્રેન્ડ સરસ મજાની બીજી રેસીપી પણ શીખવાની છે. ખરેખર બહુ જ સરસ મજાની રેસીપી છે. ત્યાર પછી બાએ આની અંદર 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કર્યું. વધારે ઘી એડ નથી કરવાનું. 1 થી 1.5 ચમચી જેટલું પરફેક્ટ છે. અડધી વાટકી જેટલા લોટની અંદર સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને જે ગેસની ફ્લેમ છે હવે એકદમ ધીમી કરી દીધી બાય. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટનો થોડો કલર ચેન્જ થાય ત્યારે તમારે ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી. હવે થોડુંક મીઠું એડ કર્યું 5 ચમચી જેટલું અને 5 ચમચી જેટલી હળદર એડ કરી હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. આ બંને એડ કરવાથી ઉધરસમાં તમને ચોક્કસથી રાહત મળશે. અને બાજરીનો જે લોટ હોય છે એ બહુ જ સારું હોય છે હેલ્થ માટે. અને ખાસ કરીને શરદી થાય તમને તો એ ખાવો જ જોઈએ. આનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આને શેકાવા દેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, એકદમ જો તમારે ક્રિસ્પી ખાવો હોય તો ધીમા તાપે આને સારી રીતે કૂક કરતા રહેવાનું છે. અને જે કણીઓ હોય એ આ રીતે તમારે ભાગતા જવાનું કે જેથી એકદમ કોરો લોટ તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી બનશે. અને મીઠો તો લાગશે. જેટલો લોટ આ રીતે શેકાશે એટલી જ એની મીઠાશ બહુ જ સરસ આવતી હોય છે. ચાલો ભાઈ, બા ચેક કરી રહ્યા છે કે આ જે લોટ છે પરફેક્ટ શેકાયો છે કે નહીં. તેના માટે તેમને શું કર્યું, હાથમાં થોડુંક આ રીતે લોટ લીધો અને ત્યાર પછી ઠંડો થાય ત્યારે તમારે જોવાનું કે જે લોટ છે ક્રિસ્પી થયો છે કે નહીં. તો બા આ રીતે થોડી વાર માટે ઠંડુ કરે છે અને ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા રહે છે. આના દેખાવ પરથી તમને આઈડિયા આવી રહ્યો છે કે લોટ કેટલો ક્રિસ્પી થયો હશે. જે ગેસ છે એ બંધ કરી દીધો કેમ કે જે લોટ છે ક્રિસ્પી થઈ ગયો છે અને આનો કલર પણ ચેન્જ થઈ ગયો. આટલો લોટ શેકાયેલો એ પરફેક્ટ છે. બા આ લોટનો ટેસ્ટ કરી તમને જણાવશે કે કેવો લોટ બન્યો છે. તો ફ્રેન્ડ્સ, બા આ જે લોટ બનાવ્યો છે એનો ટેસ્ટ કરી રહ્યા છે. બા એમ કહી રહ્યા છે કે ખરેખર દિશા બહુ જ સરસ બન્યો છે અને દરેકે આ લોટ ઘરે બનાવવો જ જોઈએ કે જેથી શરદી ઉધરસ ન થાય. જો આ લોટ તમારે સોફ્ટ ખાવો તો ઘી અને જે ગોળ છે એનું પ્રમાણ થોડુંક વધારે રાખવું અને આને ઓછો શેકાવા દેવો તો એ સોફ્ટ થશે. અને ક્રિસ્પી ખાવો તો થોડોક વધારે કૂક કરવાનો અને ઠંડો થાય ત્યારે ખાશો તો એકદમ ક્રિસ્પી થઈ જશે. અને આ ફ્રેન્ડ્સ, વિડીયો થોડોક પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ. ચાલો બીજી સરસ મજાની રેસીપી જોઈ લઈએ. આજે આપણે એક એવો પાવડર બનાવવાના છીએ કે ફક્ત 5 મિનિટમાં આ જે વરિયાળીનો શરબત છે તૈયાર થઈ જશે. અને આ પાવડરને તમે 1 વર્ષ સુધી રાખી શકો છો, બિલકુલ પણ નહીં બગડે. બસ 1 ગ્લાસ પાણીની અંદર તમારે આ પાવડર મિક્સ કરી દેવો. બનાવવામાં એકદમ સરળ છે. ચાસણી કે આપણે કોઈ પણ પ્રકારની માથાકૂટ નથી આની અંદર. સૌથી પહેલા 1 વાટકી જેટલી મેં અહીંયા વરિયાળી લીધી છે, 1 નાની વાટકી જેટલી. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખીશું. તવી સારી એવી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ધીમી કરી દેવી. તો વરિયાળીને તમારે આ રીતે શેકવાની છે. તવી ગરમ થઈ ગઈ છે અને જે વરિયાળીનો કલર છે એ પણ ચેન્જ થવા લાગ્યો છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી કરી દીધી. ધીમા તાપે અને 2 થી 3 મિનિટ માટે આ રીતે શેકી લઈશું. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે જે વરિયાળી છે એ સારી એવી શેકાઈ ગઈ છે અને આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. શેકવાનું કારણ એ જ છે કે આ થોડી ક્રિસ્પી થઈ જાય એટલા માટે આપણે આને શેકી લઈશું. અને ત્યાર પછી મિક્સર જાર
ની અંદર જે આપણે શેકી હતી વરિયાળી એ એડ કરીશું અને એક પરફેક્ટ માપ સાથે આપણે ખાંડ એડ કરવાની છે. અહીંયા આખી ખાંડ લીધી છે. તો જો 1 વાટકી જેટલી વરિયાળી હોય તો 3 વાટકી જેટલી તમારે આખી ખાંડ એડ કરવી. અત્યારે હું આની અંદર 1 ચમચી જેટલા મરી અને 1 ચમચી જેટલી ઇલાયચી પણ એડ કરું છું. બટ તમે જો આના વગર બનાવશો તો પણ આ ટેસ્ટી જ લાગે છે ફ્રેન્ડ્સ. અને ઇલાયચી બને એટલી ઓછી એડ કરજો અને જો નહીં કરો તો પણ ચાલશે. હવે 1 ગ્લાસ જેટલા પાણીની અંદર 2 ચમચી જેટલો આ પાવડર નાખી અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આને તમે આમ પણ પી શકો છો અને ગાળીને પણ પી શકાય છે. ખરેખર બહુ જ ટેસ્ટી તૈયાર થાય છે. 1 વર્ષ સુધી આને કંઈ જ નથી થતું. આ પાવડરને વિડીયો પસંદ આવે